સુરત શહેરમાં આંગડિયા પેઢીઓને ખોટા નામથી પૈસા ટ્રાન્સફર કરાવીને પરત જમા નહીં કરાવતી આંતરરાજ્ય ગેંગના પર્દાફાશ કરીને ગેંગના 2 આરોપીઓને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। છત્તીસગઢ રાયપુર ખાતે આવેલ મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીને રાજકોટના મોટા વેપારી તરીકે ફોન કરીને સુરત તથા વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવાનું કહી અલગ અલગ સમયે કુલ રૂપિયા 54,37,900ની રકમ સુરત અને વડોદરા ખાતે મંગાવી બાદમાં નાણાં નહીં ચૂકવી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને ફરિયાદીની પેઢી સાથે છેતરપિંડી આચરેલ હોય। આ બાબતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4)61 મુજબથી ગુનો દાખલ થયેલ। આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધખોળ તપાસ હાથ ધરવામાં આવેલ હોય તે દરમિયાન આરોપી અમિત કુમાર શંકરલાલ ખત્રીને સુરત સુમુલ ડેરી રોડ નગીના વાડી બ્રિજ પાસેથી પકડી પાડી તેના કબજામાંથી રોકડ રૂપિયા 9,30,000 તથા મોબાઈલ ફોન નંગ 3 તથા 4 વ્હીલ ગાડી સહિત કુલ રૂપિયા 12,71,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। તેમજ આરોપી અનિલ કુમાર ચમનલાલ મથરાણીને તેના વતન બદરખા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। મજકૂર આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ અગાઉ ક્રિકેટ મેચનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હોય તે વખતે તેઓએ પાલનપુર ખાતેથી ડમી સિમ કાર્ડ ખરીદ કરીને તેનો ઉપયોગ સટ્ટા બેટિંગના જુગારમાં કરતા હતા। બાદ તેઓએ ભેગા મળી અલગ અલગ આંગડિયા પેઢીને વારફરતે ટાર્ગેટ કરી તેઓના નંબર મેળવી ડમી સિમ કાર્ડથી ફોન કરી મોટા વેપારીઓને ખોટી ઓળખ આપીને અલગ અલગ જગ્યાઓ પર પૈસા મંગાવી બાદમાં તેઓને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરવાનું કાવતરું રચી ગુનાને અંજામ આપતા હતા। આ ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી બંને આરોપીઓને પકડી પાડી આંગડિયા પેઢી સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળેલ છે।